બોટાદ કડદા વિવાદનો આખરે અંત આવ્યો છે। આજે બોટાદ એપીએમસી માર્કેટ રાબેતા મુજબ ખુલ્યું હતું। શાંતિપૂર્ણ માહોલમાં ખેડૂતો પોતાનો પાક લઈને આવ્યા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે માર્કેટિંગ યાર્ડ આજે ફરીથી ધમધમ્યું હતું। ત્યારે વાત કરવી છે કે 3 દિવસથી આજે ખેડૂતોનું આંદોલન ચાલતું હતું। ત્યારબાદ ગઈકાલે આ આંદોલન હિંસક બની ગયું હતું। આ સમગ્ર ઘટનામાં વાંક કોનો છે, પોલીસનો કે ખેડૂતનો? સૌથી પહેલાં અમે જણાવી દઈએ કે ગુજરાત તક હંમેશા ખેડૂતોના પ્રશ્ને ખેડૂતો સાથે ઊભું છે। ખેડૂતોને કોઈ સમસ્યા હોય કે ખેડૂતોના કોઈ પ્રશ્ન હોય તો ભવિષ્યમાં પણ ગુજરાત તક ખેડૂતો સાથે ઊભું રહેશે। પરંતુ વાત કરવી છે કે આ આંદોલનને હિંસક રંગ કોણે આપ્યો? શું પોલીસે કોઈ ઉશ્કેરણી કરી? વાત કરીએ કડદાનો જ્યાં વિવાદ હતો તેની, તો રાજુ કરપડા આમ આદમી પાર્ટીના યુવા નેતા બોટાદ એપીએમસીમાં કડદા પ્રથા નાબૂદ થાય તે માટે બોટાદ એપીએમસી આવ્યા હતા। તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થકો અને ખેડૂતો એ બોટાદ એપીએમસીઓ ઉમટ્યા હતા। મોડી રાત સુધી રાજુ કરપડા ધરણા પર બેસે છે અને મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવે છે। ત્યારબાદ ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા સમજાવટમાં આવે છે। જ્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીનો આરોપ છે કે ખેડૂત આંદોલનને નિષ્ફળ બનાવવા માટે સરકારના એટલે કે ભાજપના ઇશારે કામગીરી કરી રહી છે અને ખોટી રીતના પોલીસ ખેડૂતોને દબાવી રહી હતી। આમ આદમી પાર્ટીના નેતાઓને બોટાદ આવવામાં દેવામાં નહોતા આવતા। બીજી તરફ એના બીજા દિવસે એટલે કે આ ઘટના બની એના બીજા દિવસે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતની જાહેરાત કરવામાં આવે છે અને આમ આદમી પાર્ટીનું કહેવું છે કે બોટાદ આવવા માટે લોકોને રોકવામાં આવે છે। તેથી હળદર ગામ ખાતે આ ખેડૂત મહાપંચાયતની જાહેરાત કરવામાં આવે છે, જ્યાં પહોંચવા માટે ઈસુદાન ગઢવી સહિતના લોકો જાય છે। ત્યારે આમ આદમી પાર્ટીના ટોચના નેતાની પોલીસ અટકાયત કરે છે। પ્રવીણ રામ, ઈસુદાન ગઢવી આ તમામ નેતાઓની પોલીસ અટકાયત કરે છે અને શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહેલી આ પંચાયત અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે। પોલીસ ત્યાં પહોંચે છે, પોલીસ લોકોને દૂર કરવાનો પ્રયાસ કરે છે। ત્યારે ટોળામાંથી પોલીસ સામે પથ્થરમારાની ઘટના સામે આવે છે। પોલીસની ગાડીના કાચમાં તોડફોડ કરવામાં આવે છે। એક ગાડીને ઊંધી પલટી દેવામાં આવે છે। પોલીસની જે વાન છે તેની પર પથ્થરમારો કરીને ઘણું નુકસાન કરવામાં આવે છે। આ સમગ્ર ઘટનામાં ડીવાયએસપીને ફ્રેક્ચર થાય છે, જ્યારે પીઆઈને 60% આવે છે। બીજી તરફ ખેડૂતો જે આ આંદોલનમાં હતા અને પંચાયતમાં હતા તેમાંથી 4 થી 5 લોકોને સામાન્ય ઈજા થાય છે। ત્યારે સવાલ એ છે કે શાંતિપૂર્ણ માહોલમાં ચાલતી આ પંચાયત અચાનક કેમ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે? આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના ઇશારે કેટલાક અસામાજિક તત્વો આમાં ઘૂસી ગયા હતા અને આ સમગ્ર આંદોલનને નિષ્ફળ બનાવવા માટે તેમણે હિંસક સ્વરૂપ આપ્યું હતું। ખેડૂતોની ઉશ્કેરણી થાય તે પ્રકારે પોલીસની કાર્યવાહી કરી હતી। જે રીતના બ્રિજરાજ સોલંકીની અટકાયત કરવામાં આવે છે પોલીસ દ્વારા, અન્ય આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત કરવામાં આવે છે, ત્યારે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે પોલીસનું અમાનવીય વર્તન રહ્યું છે। પોલીસ દ્વારા ખેડૂતોને અને લોકોને ઉશ્કેરણી થાય તે પ્રકારનો વ્યવહાર કરવામાં આવ્યો છે। બીજી તરફ બોટાદના એસપી દ્વારા પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું કે આ પૂર્વ આયોજિત ષડયંત્ર હતું। સમગ્ર ઘટનામાં 85 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસનું કહેવું છે કે જેટલા પણ લોકો હતા તે બોટાદના નહોતા, બહારથી આવેલા વ્યક્તિ હતા। 15 થી 20 જેટલા વાહનો પણ કબજે કરવામાં આવ્યા છે, જ્યારે 65 લોકોની અત્યાર સુધીમાં અટકાયત કરવામાં આવી છે। એટલે પોલીસનું કહેવું છે કે ખેડૂતના નામે આમ આદમી પાર્ટી એ ગુજરાતમાં કાવતરું કરી રહી છે અને માહોલ બગાડવાની કોશિશ કરી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે પોલીસ એ ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરી રહી છે। આવા કોઈ પણ આંદોલન હોય તેને નિષ્ફળ બનાવવા માટે એક આવા દાવા અપનાવવામાં આવી રહ્યા હોય છે। ઈસુદાન ગઢવીએ પણ પત્રકાર પરિષદમાં પોલીસ પર અને ભાજપ પર ગંભીર પ્રહારો કર્યા હતા। પોલીસને તેમની કાર્યવાહી પર તેમણે સવાલ ઉઠાવ્યા હતા અને ભાજપ સરકારના ઇશારે આ સમગ્ર કાવા દાવા થઈ અને એક પ્રકારનું આ જે સમગ્ર આંદોલન હતું તેને તોડી પાડવાના માટે, બદનામ કરવા માટે પોલીસ દ્વારા ઉશ્કેરણી થઈ હોય તે પ્રકારનો આરોપ લગાડવામાં આવ્યો છે। આંદોલનનો હેતુ ખૂબ સારો હતો। કડદા પ્રથા જે નાબૂદ થવી જ જોઈએ, અમે એના પૂર્ણ સમર્થનમાં છીએ અને તે સમાચારને પણ ગુજરાત તકે અવારનવાર પ્રસિદ્ધ કર્યા હતા।
પરંતુ જે રીતના હિંસક ઘટના બની, પોલીસ પર પથ્થરમારો કરવો એ કેટલો યોગ્ય છે? કાનૂન એનું કામ કરશે, આગળ પોલીસની કાર્યવાહી પણ થશે, ત્યારે સમગ્ર હકીકત સામે આવશે. આમ આદમી પાર્ટી દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું હતું, ખેડૂતોને લઈને મુદ્દો ખૂબ સારો હતો, પરંતુ હિંસક સ્વરૂપ ધારણ કર્યા બાદ આ આંદોલન ક્યાંક ને ક્યાંક બીજા રસ્તે જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ આમ આદમી પાર્ટીનું પણ કહેવું છે કે પોલીસ કાયમ આ રીતના જે આંદોલન થતા હોય એ ભાજપ એ પોલીસને હાથો બનાવે છે અને આ પ્રકારના આંદોલનો ભૂતકાળમાં પણ ક્ષત્રિય આંદોલન હોય કે પાટીદાર અનામત આંદોલન હોય, આ તમામ આંદોલનોને નિષ્ફળ બનાવવા માટે, આ તમામ આંદોલનોને ખોટા સાબિત કરવા માટે પોલીસ ભાજપનો હાથો બનીને આ પ્રકારની કાર્યવાહી કરી રહી છે. આગામી સમયમાં શું થાય છે તે જોવાનું રહ્યું. હાલ તો આમ આદમી પાર્ટીના જે આ આંદોલનના મુખ્ય આંદોલન જેણે કર્યું છે, જેની નિગરાની હેઠળ જેણે આંદોલનની જાહેરાત કરી હતી તેવા રાજુ કરપડા અને આમ આદમી પાર્ટીના અન્ય નેતા પ્રવીણ રામ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે. આગામી સમયમાં બંને નેતાઓની મુશ્કેલી વધી શકે છે. જ્યારે આમ આદમી પાર્ટીનું કહેવું છે અમે કોઈ આવી ફરિયાદથી ડરતા નથી અને ભવિષ્યમાં પણ ખેડૂતોને કોઈ સમસ્યા હશે તો અમે ચોક્કસ રસ્તા પર ઉતરીશું. આની માટે અમારે જે રસ્તે જવું પડે, ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું અને સરકાર કોઈ પણ કાર્યવાહી કરે અમે ડરવાના નથી. આગામી સમયમાં શું થાય છે તે જોવાનું રહ્યું. આ વિડીયો અંગે આપનું શું કહેવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.